સૌથી પહેલા આપણે આ સ્વાધ્યાયના અમુક દાખલાઓ ક્લિયર કરવાના છે. તમને ફટાફટ રિવાઇઝ કરાવી દઉં. આપણી પાસે એક સૂત્ર હતું લેમ્બડાને રિલેટેડ, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ, બરાબર. તરંગ લંબાઈ અને આવૃત્તિને એકબીજામાં ફેર કરી શકતા હતા. બીજું એક સૂત્ર હતું તરંગ સંખ્યાનું, જે છે 1 અપોન લેમ્બડા. તો આ સૂત્ર ઉપરથી આપણે દાખલાઓ ગણતા હતા. તો આ સ્વાધ્યાયનો 2.5 નો દાખલો ચલો આપણે ગણીએ. વાંચો બરાબર રીતે, તમે આને સોલ્વ કરી શકો છો. તમને આવડી જાય તો ડાયરેક્ટલી ગણી નાખો. ચલો, તો આની અંદર આપણને સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર, આપણને લેમ્બડા આપી દીધેલો છે નેનોમીટરમાં. તો પીળા પ્રકાશની આવૃત્તિ અને તેની તરંગ સંખ્યા કેટલી થાય, મતલબ લેમ્બડામાંથી મ્યુ અને તરંગ સંખ્યા જોવાની છે. સૌથી પહેલા આપણે તરંગ સંખ્યા શોધી કાઢીએ, બરાબર. એ સિમ્પલી આપણે શોધી શકીએ. તો તરંગ સંખ્યા એટલે કે મ્યુ બાર નું સૂત્ર થાય છે 1 અપોન લેમ્બડા, બરાબર. તો અહીંયા મોસ્ટ ઓફલી આપણે લેમ્બડા મીટરમાં જ લેશું, કારણ કે આપણે આવૃત્તિના સૂત્રમાં મીટર પ્રતિ સેકન્ડ કરવો જ પડશે. તો અહીંયા 1/, લેમ્બડા હું લખું તો મારે લેમ્બડા છે 580 નેનોમીટર. મારે નેનોમીટર નહીં પણ માત્ર મીટર લખવું છે, તો નેનોને હટાવી દેવો પડશે. જો નેનોને હટાવી દઈશ તો એની જગ્યાએ મારે 10⁻9 મીટર લખવા પડે. આવી રીતે થશે, બરાબર. તો હવે 1/580 આપણે કરવા પડશે. તો બરાબર રીતે આપણે ગણતરી કરી લઈએ 1/580 ની. 1/580 તો 0.0017 મળે છે મને. 0.0017. 10⁻9 જો ઉપર જશે તો 10⁻9 થશે. અને હજી બરાબર રીતે આને 1.7માં આપણે કન્વર્ટ કરીએ તો પોઈન્ટને જમણી બાજુ ખસેડવાનો, એટલે કે ઘાતાંક ઘટશે. હવે બરાબર રીતે જુઓ તો 3 પોઈન્ટ ખસે છે, એટલે કે 10⁻9 - 3 કરવી પડે. 9 - 3 એટલે કે 6. આ થશે આપણી તરંગ સંખ્યા, જેનો યુનિટ આપણે 1/, મીટર લખી શકીએ છીએ, એટલે કે મીટર ઇન્વર્સ થશે. ચાલો, બરાબર. આ આપણો ફર્સ્ટ આન્સર મળી ગયો. હજી આપણે આગળ વિચાર કરીએ. તરંગ સંખ્યા સિવાય આપણે આવૃત્તિ પણ શોધવાની છે. તો હવે થોડીક આવૃત્તિને લગતી ગણતરી કરી લઈએ. આવૃત્તિનું સૂત્ર આપણે એવું લખી શકીએ છીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા, જ્યાં સી એટલે મીટર પ્રતિ સેકન્ડમાં લખવાનું છે, તો લેમ્બડા મીટરમાં લખવો પડશે. આવી ગણતરીઓ આગળ આપણે કરી જ ચૂક્યા છીએ. તો ચલો, સી નું મૂલ્ય, પ્રકાશની વેગ એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો લેમ્બડા તમે મીટરમાં મૂકજો. લેમ્બડા મીટરમાં અહીંયા છે જ આપણી પાસે 580 × 10⁻9. તો ફરીથી આપણે ભાગાકાર કરવો પડશે. 3/580 કરીએ આપણે તો મને મળે છે 0.0052. 0.0052 × 10. હવે વિચારો, -9 ઉપર જાય તો +9 બની જશે. 8 + 9. 8 + 9 એટલે કે 17 થશે. અને આ પોઈન્ટને તમે જમણી બાજુ પાછો ખસેડો. 3 પોઈન્ટ જમણી બાજુ એટલે કે 3 ઘાતાંક ઘટશે. 5.2 આ થઈ ગઈ 10⁻17 અને પાછી એમાંથી 3 ઘટે. 17 - 3 કેટલા થાય? 14. તો આ આપણી આવૃત્તિ આવશે, અને આ આવૃત્તિ મીટરને અનુલક્ષીને છે, એટલા માટે મીટર ઇન્વર્સ નહીં, આવૃત્તિનો યુનિટ થશે સેકન્ડ ઇન્વર્સ, અથવા તો પોપ્યુલર હર્ટ્ઝ જ લખી નાખો તો ચાલશે. હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. યુનિટ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એના બી માર્ક્સ કપાશે. તો આપણે આવી રીતે આવૃત્તિ અને તરંગ સંખ્યા બંને શોધી કાઢ્યું. સમજાણું? આ સૂત્રો જાણીતા છે તો દાખલા તો આવડી જ જશે આપણને. જુઓ એના પછીનો એક સવાલ. સ્વાધ્યાયનો આ છેલ્લો દાખલો છે, આ પેટર્ન વાઇઝ. તો બરાબર રીતે ગણી નાખો. તરંગ કે જેનો આવર્ત સમય, એક નવો આવ્યું છે ભાઈ, આવર્ત સમય આટલો છે, તેની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા આપણને ગણવાની કીધી છે, બરાબર. તો હવે આવર્ત સમય શું છે? હવે ચલો હું એમ કહું, મને નથી ખબર, ચલો જવા દો, પણ આપણે દિમાગ દોડાવી શકીએ. દિમાગ શું દોડાવવાનું છે? એનો એકમ શું છે? પકડો અહીંયાથી. એકમ સમજાણું? આનો એકમ શું આપ્યો છે?
સેકન્ડ આપ્યો છે. હવે તમને બધાના એકમ ખબર જ છે. તરંગ લંબાઈને આપણે મીટરમાં લઈએ છીએ, આવૃત્તિને હર્ટ્ઝમાં લઈએ છીએ. યાદ કરો, હર્ટ્ઝને આપણે બીજું શેના દ્વારા દર્શાવી શકીએ? યાદ આવ્યું? સેકન્ડ ઇન્વર્સ દ્વારા. સમજાણું તમને? અને તરંગ સંખ્યા એટલે 1/, લેમડા એટલે 1/, મીટર ઇન્વર્સ. જો એકમ બહુ કામના છે. તો જુઓ, તમે ડાયરેક્ટલી સેકન્ડમાંથી સેકન્ડ ઇન્વર્સ ઉતારી શકો કે નહીં? મગજ દોડાયો તમે? સમજાણું? સેકન્ડમાંથી સેકન્ડ ઇન્વર્સ તમને મળી જાય. એનો મતલબ એમ થયો કે આવૃત્તિ અને આવર્ત સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ભાઈ. સમજાણું? આ સેકન્ડ તો આ સેકન્ડ ઇન્વર્સ. આવી રીતે મગજ દોડાવીએ તો થાય. આવર્ત સમય આ આપણું ઘરનું સૂત્ર બની ગયું. ચાલો લખી નાખીએ. આવૃત્તિ મ્યુ બરાબર 1/, આવર્ત સમય. આવર્ત સમય આપણી પાસે છે 2 × 10⁻⁻10. તો જુઓ બરાબર, મ્યુ બરાબર 1/2, દેટ મીન્સ 0.5 બરાબર 10⁻10 ઉપર આવે તો +10. અને સરખી રીતે ફેરવીએ તો પોઈન્ટને એક પોઈન્ટ જમણી બાજુ જવું પડશે એટલે કે ઘટશે. તો 5 × 10⁻10 - 9. સમજાણું? અને આનો એકમ શું થયો? સેકન્ડનું ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ એ જ આપણો શું થાય? હર્ટ્ઝ. તો બરાબર જુઓ, તમને એકમ ખબર હોય તો પણ તમને કેટલો ફાયદો થાય છે અહીંયા તમે સમજી શકો છો. સમજાણું? આવી રીતે આવૃત્તિ મળી ગઈ. ચલો, આવૃત્તિ મળી જાય તો એના ઉપરથી ઘણું બધું આપણને મળી જશે. આવૃત્તિ પરથી હું તરંગ લંબાઈ શોધી શકું છું. થાય કે નહીં? ચલો ગણીએ આપણે. આવૃત્તિ પરથી તરંગ લંબાઈ, આવૃત્તિ મ્યુ ઉપરથી તરંગ લંબાઈ, લેમડા = c/μ લખી શકું છું. સી જો મીટર પ્રતિ સેકન્ડમાં લખવું હોય તો 3 × 10 સોરી અહીંયા મ્યુ આવશે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને પર સેકન્ડમાં એટલે કે હર્ટ્ઝની અંદર આપણને આ પણ આપેલું છે આવૃત્તિ, એટલે કે 5 × 10⁹. સમજાણું? આવી રીતે થશે તો આપણને લેમડા મળી હશે 3/5 કરવા પડે. 3/5 0.6. ચાલો ભાઈ, 0.6 × 10 વિચારો 9 ઉપર જાય -9 થશે. હે ને? તો 8 - 9 10⁸ એટલે કે 10⁻1 ગણાશે. જો 10⁻1 હોય તો હું એમ કહી શકું છું કે 0.06 અહીંયા મારે લખવા પડે. થાય કે નહીં? તો 0.06 અથવા તો સરખી રીતે પેલી રીતના ગણીએ. ના ચાલશે. 6 × 10⁻2 કરો તોય કંઈ વાંધો નથી. અને આનો યુનિટ લેમડાનો મીટર આવશે, કારણ કે તમે અહીંયા મીટર પ્રતિ સેકન્ડનું સૂત્ર વાપર્યું છે એટલા માટે. તો આ લેમડા તમારો મળી ગયો 0.06 અથવા 6 × 10⁻2 મીટર. હજી ત્રીજી વાત આપણી બાકી છે. અને ત્રીજી વાત શું છે? એ છે તરંગ સંખ્યા. ભાઈ, તરંગ સંખ્યા માટે તરંગ લંબાઈ જરૂરી છે. બરાબર? તો સૂત્ર તો આપણને સારી રીતે ખબર જ છે, મૂકી દઈએ બરાબર રીતે. તરંગ સંખ્યા μ બરાબર 1/λ થાય. જો ભાઈ, લેમડા તમારી સામે હાજર જ છે, મૂકી દો ડાયરેક્ટલી 1/0.06 થઈ શકે. ચલો 1/0.06 કરો, એ તમારી તરંગ સંખ્યા થશે. તો 1/0.06 ઓકે 16.66 આપણને જવાબ મળે છે. 16.66 એટલે કે 67 એક અંક વધારી દઈએ અને આનો યુનિટ થશે મીટર ઇન્વર્સ. સમજાણું? ચાલો, આ ત્રીજો જવાબ. તો 3 જવાબ મળી ગયા: આવૃત્તિ, તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા. શેમાંથી મળ્યા એ તો જુઓ. તરંગ સમય, જેને આપણને કંઈ ખબર જ નથી, માત્ર યુનિટ ઉપરથી આપણે પકડી લીધો એને. ઓકે, એલર્ટ રહ્યો, તમને યાદ આવી જશે બધું. દાખલાઓ બધા પૂરા થયા અને હવે આપણે આજની થિયરી ઉપર ફોકસ કરવાનું છે. વિદ્યુત ચુંબકીય વિકિરણોનો કણ સ્વભાવ. આની આગળ આપણે કયો સ્વભાવ જોયો હતો? તરંગ સ્વભાવ જોયો હતો ને. હવે એક વસ્તુ બરાબર સમજજો. વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો હું એમ કહી શકું છું સૂર્યનો પ્રકાશ. હવે પહેલાના જમાનામાં, વાત સાંભળજો, પહેલાના જમાનામાં એટલે કે 1800-1900 ની સાલ આજુબાજુ વૈજ્ઞાનિકો ક્લાસિકલ ફિઝિક્સને સમજતા હતા. ક્લાસિકલ ફિઝિક્સનું પ્રભુત્વ વધારે હતું અને આ ક્લાસિકલ ફિઝિક્સ એ
વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો સૂર્યનો પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે એના ઉપર વધારે માનતા હતા, આધારિત હતા. બરાબર. આ તરંગ પ્રકૃતિ એને આપણે વિવર્તન દ્વારા અને વ્યતિકરણ દ્વારા સમજી શકીએ. તમને આ શબ્દો જાણીતા હશે ફિઝિક્સની અંદર. વિવર્તન અને વ્યતિકરણ આ બંને ઘટનાઓ એવી છે જે સૂચવે છે કે સૂર્યનો પ્રકાશ એ એકચ્યુઅલી તરંગ સ્વભાવ ધરાવે છે. હવે આ વિવર્તન અને વ્યતિકરણ શું છે એ બરાબર રીતે પહેલા સમજી લો. ચલો સૌથી પહેલા વિચારો આપણે વ્યતિકરણની વાત કરીએ. વ્યતિકરણ એટલે આપણે એને નામ આપશું ઇન્ટરફેસ. આ દેખાય છે તે. હું એની વ્યાખ્યા બરાબર સમજાવું છું. આ આકૃતિ દ્વારા તમને એની વ્યાખ્યા ખબર પડશે કે જ્યારે બે જુદા જુદા વિકિરણો, અહીંયા વિચારો કે આ બે છિદ્ર પાસેથી બે ટાઈપના વિકિરણો અહીંથી પસાર થાય છે. આ બે વિકિરણો જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે કંઈક સમથિંગ બીજા જ એક નવા વિકિરણનું ઉત્સર્જન કરે છે. બરાબર. આપણે એને વ્યતિકરણની ઘટના તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે. અને બીજી વાત અહીંયા જોઈએ તો બીજી વાત છે ડિફ્રેક્શનની. ડિફ્રેક્શનને આપણે કહીશું વિવર્તનની ઘટના. આ વિવર્તનનો મતલબ શું થયો? વિવર્તનનો મતલબ એમ થયો કે જ્યારે કોઈ પડતર પદાર્થ હોય અથવા તો કોઈ ગોળો કે કોઈ પણ ઘન પદાર્થ હોય, હવે એના કારણે જો કોઈ તરંગ ઉત્પન્ન થતા હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા સીધી લીટીના વેવ્સ છે, એના ઉપર કંઈક અથડાશે, આ પદાર્થ ઉપર સીધી લીટી અથડાશે ત્યારે કંઈક તરંગ ઉત્પન્ન થશે, એને આપણે વિવર્તનની ઘટના કહીશું. જો આ બંને ઘટનાઓ જુઓ, વિવર્તન એટલે કે ડિફ્રેક્શન અને વ્યતિકરણ એટલે કે ઇન્ટરફિયરન્સ, આ બંને ઘટનાઓ તો જ પોસિબલ બને છે જો તરંગ પ્રકૃતિ હોય તો. હવે આને બરાબર રીતના જુઓ કે આ વ્યતિકરણ કેવું છે અને વિવર્તન કેવું છે. સમજ્યા બરાબર? તો આ બંને ઘટનાઓ એક રીતે તરંગ પ્રકૃતિ સમજાવે છે. તો ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે લગભગ હું 1800-1900ની સાલની વાત કરું છું, 1800 થી 1900 સાલની, ત્યારે બધા વૈજ્ઞાનિકો ક્લાસિકલ ફિઝિક્સને માનતા હતા, તરંગ સ્વભાવને જાણતા હતા. પણ જ્યારે 1900 સાલ પછી અમુક સંશોધનો થયા ને ત્યારે બધા વૈજ્ઞાનિકો એવું પણ માનવા માંડ્યા કે પ્રકાશ એ હવે કણ પ્રકૃતિ પણ ધરાવે છે. મતલબ સૂર્યનો પ્રકાશ દાણાદાર છે, એ કણ જેવો છે એવું માનવા માંડ્યા. એના માટે અમુક સંશોધનો જવાબદાર છે, જેમ કે કાળા પદાર્થનું વિકિરણ, કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એનો આખો પ્રયોગ. બીજું ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આઇન્સ્ટાઈનની થિયરી છે. આ પ્રયોગના આધારે આપણે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે એવું પણ વૈજ્ઞાનિકો માનવા માંડ્યા. તો આ વસ્તુ બરાબર સમજી લેવાની જરૂર છે. વિવર્તન અને વ્યતિકરણ એ પ્રકાશની તરંગ પ્રકૃતિ સમજાવે છે. બરાબર. આ વ્યતિકરણ ને આ વિવર્તન અને સાથે સાથે બીજા અમુક પદાર્થો જેમ કે કાળા પદાર્થનું ઉત્સર્જિત થતું વિકિરણ આપણે એને સમજશું. બીજું ફોટો ઇલેક્ટ્રિક અસર અને સ્પેક્ટ્રમ એટલે કે પરમાણુઓના જુદા જુદા વર્ણપટ, આ ત્રણ વસ્તુ એ પ્રકાશનો કણ સ્વભાવ દર્શાવે છે. બરાબર. તો આ કણ સ્વભાવને બરાબર રીતે સમજો. આ બે એક્ઝામ્પલ તમને આપેલા છે કે કોઈ પણ પ્રકાશ જ્યારે સપાટી ઉપર મિરર ઉપર આપાત થાય, જો તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો આવા વેવ્સ નીકળશે, અને કણ પ્રકૃતિ ધરાવતો હોય તો આવા કણ સ્વરૂપે ઉત્સર્જિત થશે. હવે એકચ્યુઅલી બંને પદાર્થ શક્ય છે. જો તમારે વિવર્તન અને વ્યતિકરણ સ્વભાવ સમજવો હોય તો એ તમને વેવ નેચર દ્વારા એટલે કે તરંગ પ્રકૃતિ દ્વારા સમજાશે. અને જો તમારે કાળા પદાર્થનું વિકિરણ ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા સમજાવવું હોય તો તમને વેવ દ્વારા સમજાશે નહીં, તો તમને કણ પ્રકૃતિ દ્વારા સમજાશે. એક રીતે આ બંને મેટર કરે છે, બંને અસ્તિત્વ ધરાવે છે, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. તો હમણાં જે ડિસ્કશન કરી આપણે એ સૌથી પહેલા અહીંયા લખી નાખીએ, પછી પ્લાન્કના નિયમ તરફ આગળ વધશું. સૌથી પહેલા મુદ્દામાં આપણે વિવર્તન અને વ્યતિકરણની વ્યાખ્યાઓ લખી નાખીએ. વિવર્તનની વ્યાખ્યા કંઈક આવી રીતે આપણે લખી શકીએ છીએ. વિવર્તન એટલે કોઈ પદાર્થ અથવા તો કોઈ નડતર પદાર્થના કારણે તરંગનું વિચલન એને આપણે વિવર્તન તરીકે ઓળખીશું. પછી
વ્યતિકરણની વાત પણ કરી લઈએ તો વ્યતિકરણની વ્યાખ્યા એની નીચે લખીએ. વ્યતિકરણ એટલે બે તરંગો નું સંયોગીકરણ, બે તરંગોનું સંયોગીકરણ થઈ એવું તરંગ ઉત્પન્ન થાય, એવું તરંગ ઉત્પન્ન થાય કે જે દરેક બિંદુએ બૈજિક અથવા સદિશ હોય. બૈજિક અને સદિશ એ તમે ફિઝિક્સમાં ગણો જ છો, સદિશના સરવાળા બાદબાકી, બરાબર, એ બધી બાબત હોય. તો આ વિવર્તન અને વ્યતિકરણની એક રીતના વ્યાખ્યા થઈ ગઈ. તો એ શબ્દોને રિલેટેડ આપણે વાતો કરવાની છે, એટલે તમને મનમાં ડાઉટ ન રહે. ચલો નીચે નવા મુદ્દાની અંદર આપણે બીજી વસ્તુઓ લખીએ. એની નીચે નવો મુદ્દો પાડીને લખવાનું છે, વિવર્તન અને વ્યતિકરણ અને વ્યતિકરણ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય છે. તરંગ સ્વભાવ એના ઉપર હાઇલાઇટ કર્યું છે, થી સમજાવી શકાય છે. પરંતુ વિવર્તન અને વ્યતિકરણને ક્લાસિકલ ફિઝિક્સ, મેં ક્લાસિકલ ફિઝિક્સની વાત કરી તમને, જૂનું ફિઝિક્સ એવું તમે સમજી શકો છો. ક્લાસિકલ આપણી ટેક્સ્ટબુકમાં આ ફિઝિક્સને કંઈક ચીડ સંમત ફિઝિક્સ કીધું છે, બરાબર. એ બહુ મગજમારીમાં ન પડવું, એના કરતાં ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન યાદ રાખવું. પરંતુ વિવર્તન અને વ્યતિકરણને ક્લાસિકલ ફિઝિક્સના અમુક પ્રયોગો સમજાવી શકતા નથી. અમુક પ્રયોગો સમજાવી શકતા નથી. હવે આ અમુક પ્રયોગો ક્યાં છે એ આપણે બરાબર રીતે અહીંયા લખી નાખીએ. અમુક પ્રયોગો એટલે મેં તમને કીધેલું કે કાળા પદાર્થના વિકિરણ ઉત્સર્જિત થાય, એ બધા અમુક પ્રયોગો કે જે વ્યતિકરણ અને વિવર્તનને તરંગ સ્વભાવ દ્વારા સમજાવી નથી શકતા. તો એને જરાક આપણે લખી લઈએ. એનું પહેલું થશે પ્રયોગો ગરમ કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ નો સ્વભાવ. કાળા પદાર્થની અંદરથી જે વિકિરણો ઉત્સર્જિત થાય છે એને તમે વ્યતિકરણ વિવર્તનના સંદર્ભમાં સમજાવી નહીં શકો, એટલે કે તરંગ પ્રકૃતિના સંદર્ભમાં સમજાવી નહીં શકો. બીજી વાત, ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર એ પ્રકાશની કણ પ્રકૃતિ દર્શાવે છે, એને તમે તરંગ પ્રકૃતિના સંદર્ભમાં સમજાવી નહીં શકો. આ ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે એ આગળ આપણે આખી સમજવાના છે, પણ એને શોર્ટમાં અહીંયા નીચે લખી નાખીએ. ધાતુની સપાટી પર વિકિરણ અથડાય ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. અને આ અસર એ પ્રકાશના કણ સ્વરૂપ દર્શાવે છે, એને તરંગ સ્વરૂપે સમજાવી શકાતું નથી. ઓકે. અને ત્રીજું આપણે અહીંયા લખી શકીએ છીએ, હાઇડ્રોજનના સંદર્ભમાં સ્પેક્ટ્રમ એટલે કે રેખા વર્ણપટ. આપણે બોહરના નિયમમાં ભણશું રેખીય વર્ણપટ. આ ત્રણ વસ્તુઓ, મતલબ કાળા પદાર્થને, ફોટો ઇલેક્ટ્રિકને અને રેખા વર્ણપટ, આ ત્રણ વસ્તુઓ તો જ સમજાશે તમને જો તમે એવું માની લો કે સૂર્યનો પ્રકાશ એ કણ પ્રકૃતિ ધરાવે. વિકિરણ
પ્રકૃતિ દ્વારા ત્રણે ત્રણને તમે સમજાવી શકવાના નથી. અહીંયા લખી નાખીએ ફાઇનલી ઉપરોક્ત ત્રણેય બાબતો પ્રકાશના કણ સ્વભાવ દ્વારા જ સમજાવી શકાય છે. ઓકે, તો આ આપણે ડિસ્કશન કરી, પ્રાઇમરી ડિસ્કશન, બરાબર, કે જેમાં આપણે કણ પ્રકૃતિ અને બંને તરંગ પ્રકૃતિની વાત કરી. હવે આ કહાનીમાં એન્ટ્રી મારે છે મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક. બરાબર, જોજો, મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક. મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આ એક છે ને વાર્તાની રીતે સમજજો તો બહુ મજા આવશે. બાકી જો તમે ટેન્શન માથા ઉપર બોજ લઈને સમજશો તો મજા નહીં આવે. એટલે વાર્તાની રીતે સમજો. બરાબર, આગળ શું થયું, તરંગ પ્રકૃતિ, કણ પ્રકૃતિ સમજાઈ ગયું વાર્તાની રીતે. હવે આવી સિચ્યુએશનમાં અચાનક 1900ની સાલમાં મેક્સ પ્લાન્ક એક સંશોધન કરે છે. અને મેક્સ પ્લાન્ક સંશોધન કેવું કરે છે? એક ક્વોન્ટમ સિદ્ધાંત આપે છે. મેક્સ પ્લાન્ક ક્વોન્ટમનો સિદ્ધાંત આપે છે. હવે આ ક્વોન્ટમનો સિદ્ધાંત શું છે એ બરાબર રીતે આપણે સમજવાનો છે. બરાબર, જોજો આપણે. તો આ ભાઈ છે મેક્સ પ્લાન્ક, અને આ મેક્સ પ્લાન્કે જે પ્રયોગ કર્યા એની ડિસ્કશન આપણે હમણાં કરીએ. જો મેક્સ પ્લાન્કે સૌથી પહેલો જે અનુભવ્યું ઓબ્ઝર્વેશન એની વાત કરીએ. મેક્સ પ્લાન્કે એમ કીધું કે જ્યારે સૂર્યમાંના પ્રકાશના કિરણો કોઈ પણ પદાર્થ ઉપર પડે છે ને ત્યારે 3 ઘટના અસ્તિત્વમાં આવે. બરાબર સાંભળજો, 3 ઘટના અસ્તિત્વમાં આવે. સૌથી પહેલા રિફ્લેક્શન, એનો મતલબ પરાવર્તન થવું. સ્પષ્ટ છે, સૂર્યનો પ્રકાશ જો કોઈ પદાર્થ ઉપર આપાત થાય તો થોડોક એવો પ્રકાશ પરાવર્તન પામે છે. વિચારો, થોડોક એવો પ્રકાશ એબ્ઝોર્બ થાય છે, એટલે કે થોડાક એવા પ્રકાશનું શોષણ થઈ જાય છે, અને થોડોક એવો પ્રકાશ આર પાર નીકળી જાય છે. આ તો આપણને ખબર જ છે. બરાબર, અહીંયા હું પ્રકાશ શબ્દની જગ્યાએ તરંગ લંબાઈ કે આવૃત્તિ શબ્દ વાપરું તો વધારે સારું. હું એમ કહી શકું છું અમુક આવૃત્તિનું શોષણ થાય. બરાબર, અમુક આવૃત્તિ શોષાઈ જાય છે, અમુક આવૃત્તિ ઉત્સર્જન પામે છે, અને અમુક આવૃત્તિ પરાવર્તન પામે છે. 3 શબ્દ થયા. બરાબર, આ 3 એ ઓબ્ઝર્વ કર્યા મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે. હવે એણે એક બીજો પ્રયોગ કર્યો. બરાબર, ધ્યાનથી જોજો. લોખંડના સળિયાને એણે ગરમ કરવાની પ્રેક્ટિસ કરી. લોખંડના સળિયાને ગરમ કર્યો. જો લોખંડના સળિયાને એણે ગરમ કરશો તો શું થાય? જ્યારે ધીમે ધીમે શરૂઆતમાં તમે ગરમ કરશો ને ત્યારે લોખંડનો સળિયો કંઈક આછા લાલ રંગનો દેખાશે. હજી એને તમે વધારે પડતો ગરમ કરશો તો તે ઘાટા લાલ કલરનો થઈ જશે. હજી તમે કન્ટિન્યુઅસલી એને ગરમ કર્યા જ રાખો છો તો એ કંઈક પીળા રંગનો દેખાશે. જોજો રંગ ચેન્જ કેવા થાય જોજો. આછા લાલમાંથી ઘાટો લાલ, ઘાટા લાલમાંથી પીળો રંગ થશે. અને હજી કન્ટિન્યુ ગરમ કરશો તો એ થોડોક સફેદ રંગનો દેખાશે. દેખાણું? અને હજી ઓવર ધ લિમિટ તમે જવા દેશો ને તો એ વાદળી રંગનો પણ દેખાશે. આ આખી સિસ્ટમ એવી છે કે જેટલી તમે વધારે ઉર્જા આપો છો ને એમ એનો કલર બદલે છે. હવે આવું કેમ થયું? હવે કલર આપણને એ જ દેખાશે જે લોખંડના સળિયાએ પરાવર્તિત કરેલા હોય અથવા ઉત્સર્જિત કરેલા હોય. લોખંડના સળિયાએ જે કલર આપણને ઉત્સર્જિત કરીને દેખાડ્યા એ આપણે જોયા. ફરીથી જોજો, શરૂઆતમાં આપણને આછો લાલ કલર દેખાય, પછી ઘાટો લાલ કલર દેખાશે, લાલમાંથી પીળો કલર થશે, હજી ગરમ કરશો તો પીળામાંથી સફેદ થશે, અને સફેદમાંથી કંઈક વાદળી કલર થશે. હવે આવી સિચ્યુએશન કેમ થઈ? તો આખો સ્પેક્ટ્રમ આપણે જોવો પડે. દ્રશ્યમાન પ્રકાશ, તમને શબ્દ તો ખબર જ છે, જાની વાલી પીનારા છે ને. તો જ્યારે તમે ઓછી ઉર્જા આપો છો ને ત્યારે તમને લાલ રંગ દેખાય છે. જો સમજો, છે કે નહીં? ઓછી ઉર્જામાં લાલ રંગ હોય છે. જેટલી વધારે ઉર્જા કરશો ને એમ એનો કલર આ સાઈડ તરફ જશે. વિચારો, છે ને? જેમ વધારે એને ગરમ કરશો એમ પીળો રંગ દેખાશે તમને. હજી વધારે ગરમ કરશો તો પછી તમને અહીંયા પીળા રંગ ઉપરથી એનો વાદળી રંગ અને વચ્ચે સફેદ રંગ આવશે અને પછી વાદળી રંગ દેખાઈ જશે. આવી રીતે ચેન્જીસ થાય છે. હવે આ સંશોધન ઉપરથી કાળા રંગના પદાર્થનું સંશોધન એ પણ પ્લાન્કે કર્યું. બરાબર, જોજો, આ સેમ ટુ સેમ સિચ્યુએશન હમણાં જે આપણે વાત કરી એવા કાળા રંગના પદાર્થ માટે વિચારો. સપોઝ કોઈ કાળા રંગનો પદાર્થ છે
અને એના ઉપર તમે સૂર્યનો પ્રકાશ કે વોટ એવર પ્રકાશ આપાત કરો છો, કાળા રંગનો પદાર્થ છે ને એ સંપૂર્ણ 100% શોષણ દર્શાવે છે. કોઈ પણ પ્રકાશનું તે 100% શોષણ કરે છે અને 100% ઉત્સર્જન કરે છે. બરાબર, આ વસ્તુને એક એને પ્રયોગ દ્વારા પણ સમજાવવાની કોશિશ કરી. સપોઝ એક કાળા રંગનું બોક્સ છે, કાળા રંગના બોક્સની અંદર અહીંયા જોજો એક નાનું એવું છિદ્ર પાડી દેવામાં આવે છે. કાળા રંગનો આખો ગોળો છે એવું કહી શકો, એમાં નાનું એકદમ છિદ્ર રાખીએ. હવે આ નાના એવા છિદ્રની અંદર જો તમે કોઈ પ્રકાશ આપાત કરશો તો આ પ્રકાશ સંપૂર્ણપણે અંદર ચાલ્યો જશે અને આ પ્રકાશ અંદર જ રિફ્લેક્શન પામશે, એટલે કે સતત પરિવર્તન પામશે. જોજો, આ પ્રકાશ અંદર જઈને કન્ટિન્યુ પરાવર્તન પામ્યા જ પામશે, અનલિમિટેડ ટાઈમ્સ પરાવર્તન પામશે, જ્યાં સુધી તે ફિનિશ ન થાય ને ત્યાં સુધી. બરાબર, આ બ્લેક બોડી એટલે કે કાળા પદાર્થની વાત કરી. આના ઉપરથી છે ને એ મેક્સ પ્લાન્કે અમુક વસ્તુ વિચારી અને એનો આલેખ દોર્યો. બરાબર, જોજો, ઇન્ટેન્સિટીનો મતલબ થશે તીવ્રતા. ઓકે, અને તીવ્રતા વિરુદ્ધ વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ લેમડાનો આલેખ દોર્યો. હવે આ આલેખ એને દોર્યો ને પછી એને એના સંબંધ વિશે વિચાર્યું કે આ આલેખ કેવો હશે. બરાબર, જોજો, જ્યારે તમે ખૂબ જ ઊંચી તરંગ લંબાઈ લેશો અથવા નીચીથી ચાલુ કરીએ, ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ ઉપર તરંગ લંબાઈ કેવી છે? 0. જ્યારે તમે તરંગ લંબાઈ વધારવા તરફ જશો, મતલબ કે જેમ જેમ તરંગ લંબાઈ વધારશો એમ તમારો આલેખ ઉપર તરફ ખસે છે. એનો મતલબ એમ થયો કે તરંગ લંબાઈ જેમ જેમ વધશે એમ તેની તીવ્રતા પણ વધતી જશે. તીવ્રતા એટલે એકદમ ઇન્ટેન્સિટી, જે આરપાર. હું તમને તીવ્રતાનું એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ વિચારો, એક્સરે વિકિરણોની તીવ્રતા, ગેમા વિકિરણોની તીવ્રતા કેવી હોય ખબર છે ને? એક્સરે શરીરની આરપાર થઈ જાય તો એની તીવ્રતા એકદમ હાઈ લેવલની હોય. સમજી શકાય છે? તો અહીંયા વસ્તુ એવી છે, બરાબર સમજો, કે જેમ જેમ તમારી વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ વધતી જાય છે એમ એમ તમારી તીવ્રતા વધતી જાય છે અને એક તબક્કો એવો આવશે કે જ્યારે તમારી તીવ્રતા ઇન્ટેન્સિટી મેક્સિમમ થઈ જશે. બરાબર, તો અમુક વેવલેન્થ સુધી તીવ્રતા વધે છે અને પછી જ્યારે વધારે પડતો વેવલેન્થ તમે વધારશો તો પછી તીવ્રતા એકદમ વધશે નહીં, ત્યારબાદ આ તીવ્રતા ઘટતી જશે, નીચેની તરફ આવશે, તીવ્રતા ઘટશે. તો એક રીતના ઇન્ટેન્સિટી, તીવ્રતા અને વેવલેન્થ એકબીજાના સમપ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં બંને ટાઈપના સંબંધો દર્શાવે છે. શરૂઆતમાં વેવલેન્થ વધારતા તીવ્રતા વધે છે અને અમુક હાઈ લેવલ સુધી પહોંચ્યા બાદ તીવ્રતા ઘટતી જાય છે. સમજાણું તમને? જુઓ, બરાબર, આ જ વસ્તુને ઊંધી રીતે પણ બોલી શકું. દાખલા તરીકે તમારે તરંગ લંબાઈ આ સાઈડ ખસેડવાની, ધેટ મીન્સ તરંગ લંબાઈ ઘટાડવાની છે. જો તમે તરંગ લંબાઈ ઘટાડતા જશો, બરાબર, તો તમારી તીવ્રતા વધતી જશે અને અમુક ચોક્કસ લેવલે એ હાઈ લેવલની થશે અને ત્યારબાદ વધારે તરંગ લંબાઈ ઘટાડશો તો તીવ્રતા પણ ઘટતી જશે. આ પ્રકારે એનો સંબંધ થશે. અને અહીંયા મેઇન વસ્તુ એ છે કે અહીંયા તમારે ટેમ્પરેચર રિલેટેડ વાત કરવાની છે. જોજો, બરાબર, આપણે આ વસ્તુને અહીંયા આલેખ દ્વારા સમજીએ કે ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો જે આલેખ આવે છે એ કેવી રીતે દર્શાવાય છે. અહીંયા બે ટાઈપના તાપમાન લીધેલા છે. એક T1 તાપમાન જે નીચું તાપમાન છે અને T2 ઊંચું તાપમાન છે. જ્યારે તરંગ લંબાઈ આપણે ઘટાડતા જઈએ છીએ ત્યારે સ્પષ્ટ છે તીવ્રતા વધે છે, અમુક લેવલ સુધી વધશે અને પછી એ ઘટી જાય છે. જે નીચું તાપમાન છે ને, નીચું તાપમાન, એનો આલેખ તમને નીચેની સાઈડ મળે. મતલબ એક વસ્તુ કન્ફર્મ થઈ કે જેટલું તાપમાન નીચું હશે ને એટલી તીવ્રતા ઓછી હશે અને તાપમાન વધારે હશે, જો T2 ગ્રેટર ધેનમાં છે ને, તો એટલી એની તીવ્રતા વધારે થશે. આ વસ્તુને બરાબર મેક્સ પ્લાન્કે સમજી લીધી. તો એક વસ્તુ તો સમજો કે કન્ફર્મ થઈ ગયું કે તાપમાન જે છે, ટેમ્પરેચર, બરાબર, એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. એટલું તો હું લખી શકું છું. સમજાણું? જેમ તાપમાન વધારે છે એમ તીવ્રતાની ટોચ ઉપર તરફ આવી અને જેમ તાપમાન ઓછું આપણે લીધેલું છે, બરાબર, એમ તીવ્રતાની ટોચ નીચે તરફ આવી રીતે. તો આ વસ્તુ યાદ રાખવું કે તાપમાન જેટલું વધારે આપશો એમ પ્રકાશની તીવ્રતા વધારે હશે. સમજાણું?
હવે આ બધા પ્રયોગો ઉપરથી એકચ્યુઅલી ફૂલ ફોર્મ સાબિત શું થાય છે? આ બધા પ્રયોગ ઉપરથી મેક્સ પ્લાન્કે એક વસ્તુ કીધી અને એ કીધી ક્વોન્ટમ. શબ્દ બરાબર યાદ રાખજો, ક્વોન્ટમ. આ શબ્દ આપ્યો મેક્સ પ્લાન્કે અને એનો મતલબ એમ થાય છે કે કોઈ પણ પદાર્થ ઉપર તમે જ્યારે વિકિરણ ઉર્જા આપાત કરો છો તો તે પદાર્થ કટકે કટકે એ ઉર્જાને સ્વીકારે છે. સાંભળજો, કટકે કટકે જથ્થામાં ઉર્જાને સ્વીકારે છે અથવા શોષણ કરે છે. એ કન્ટિન્યુઅસલી, આ દેખાય છે, આ કન્ટિન્યુઅસલી ઉર્જાનું શોષણ નહીં કરે. એ કટકે કટકે મતલબ પહેલા થોડોક એવું શોષણ કરશે, પછી થોડોક ટાઈમ ચાલ્યો જશે, ત્યારબાદ પાછું થોડુંક શોષણ કરશે, પાછો થોડોક ટાઈમ ચાલ્યો જશે. કટકે કટકે ઉર્જાનું શોષણ અને ઉર્જાનું ઉત્સર્જન કરશે. આ જે જથ્થામાં ટુકડે ટુકડે જથ્થામાં ઉત્સર્જન થયું ને, આને નામ આપ્યું ટુકડાને ક્વોન્ટમ. તો ક્વોન્ટમ એટલે એક રીતના પેકેટ્સ ઓફ એનર્જી, અહીંયા દેખાય છે એ રીતે પેકેટ્સ ઓફ એનર્જી એટલે કે ઉર્જાનું એક જથ્થો, એને આપણે ક્વોન્ટમ કહી શકીએ છીએ. ઓકે, તો આ સિમ્પલ એવું લોજિક એ પ્લાન્કે આપ્યું, એના કારણે આ બધા પ્રયોગો શક્ય બન્યા એવું હું કહી શકું છું. ઓકે, ક્વોન્ટમ જો અહીંયા દર્શાવ્યું છે એ રીતે કટકે કટકે આપણે ઉર્જાને સમજવાની છે. શબ્દ આપ્યો છે ક્વોન્ટા, જેને ગુજરાતીમાં આપણે ક્વોન્ટમ તરીકે પણ ઓળખીશું. એનો મતલબ જોજો બરાબર. આપણે તત્વ રચનામાં આપણે સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે નોર્મલી કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ કક્ષામાં ફરતો હોય એને તમે ટુકડે ટુકડે ઉર્જા આપશો ને તો તે ઉર્જાનું શોષણ થોડા થોડા પ્રમાણમાં કરશે અને પોતાની કક્ષા બદલશે. એક સાથે કન્ટિન્યુ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ નહીં કરે, થોડીક થોડીક જથ્થાની અંદર ઉર્જાનું શોષણ કરશે. બરાબર. એક જુઓ, બીજી વસ્તુ પણ કહું કે કન્ટિન્યુ તમે ઉર્જા આપશો ને તો ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસલી ઉર્જા આવી રીતે નહીં સ્વીકારે. સમજાણું તમને? આ કન્ટિન્યુ ઉર્જા નહીં સ્વીકારે, તે કટકે કટકે અહીંયા જેવું દર્શાવ્યું છે ટુકડે ટુકડે પેકેટ્સ ઓફ એનર્જીમાં ઉર્જાનું શોષણ કરશે. તો આ લોજિક આખે આખું આપ્યું છે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે, અને એના ઉપરથી, આ લોજિક ઉપરથી એણે એક સૂત્ર પણ આપ્યું. આ સૂત્ર હતું E ઇઝ પ્રોપોર્શનલ ટુ મ્યુ. ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે, આવું એક સૂત્ર એ પ્લાન્કે આપ્યું. અહીંયા સમપ્રમાણતાની નિશાની જો દૂર કરવામાં આવે, બરાબર, તો મારે કોઈ અચળાંક મૂકવો પડે. અહીંયા ખૂબ જ પોપ્યુલર એવો અચળાંક આપણી પાસે આવી જાય છે અને એ અચળાંકનું નામ છે h. ને આપણે પ્લાન્ક અચળાંક એવું નામ આપવાનું છે, પ્લાન્ક અચળાંક. અને આ પ્લાન્ક અચળાંકની વેલ્યુ હંમેશા અચળ હોય છે. એની વેલ્યુ એ આપણે અહીંયા લખીએ 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ એની ઉર્જા હોય છે. અને આનો ઉપયોગ આપણે ઘણા બધા દાખલાઓમાં કરવાનો છે. તો આ સૂત્રને બરાબર રીતે સમજી લ્યોજો. આ સૂત્ર આપણને ખૂબ જ કામમાં લાગવાનું છે. હવે આ સૂત્રની અંદર આપણે મ્યુની વેલ્યુ મૂકી શકીએ છીએ. ચલો, તમને મ્યુની વેલ્યુ ખબર જ છે. મ્યુ એની જગ્યાએ હું C/λ મૂકી શકું છું. તો જો આ કિંમત આની અંદર મૂકી દઈએ ને તો આપણી કિંમત, આપણું સૂત્ર કંઈક આવું થશે: E = hc/λ. E = hc/λ. આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે બીજું સૂત્ર E = hµ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા દાખલાઓ આના આવવાના છે. અને આ સૂત્ર પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપેલું છે, જે એની ક્વોન્ટમ થિયરી છે. ક્વોન્ટમ થિયરી સમજી ગયા બરાબર રીતે? તો ચલો, પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતમાં આપણે જરૂરી લખાણ કરતા જઈએ. સૌથી પહેલા આ મુદ્દામાં આપણે લખીએ કાળા પદાર્થના વિકિરણની સ્પષ્ટ સમજૂતી ઈસવીસન 1900માં મેક્સ પ્લાન્કે આપી. હતી. બરાબર. હવે આ સમજૂતી શું હતી એની વાત આપણે કરી લઈએ. જ્યારે કોઈ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિશાળ
વિસ્તારની જુદા જુદા વિસ્તારની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા વિકિરણો જુદા જુદા વિસ્તારની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો ઉત્સર્જિત કરે છે. આપણે આનું એક્ઝામ્પલ જોયેલું હતું, લોખંડના સળિયાને ગરમ કરવા વાળું, બરાબર. તો એ એક્ઝામ્પલ વિશે પણ આપણે અહીંયા લખી લઈએ. દાખલા તરીકે લોખંડના સળિયાને ધીમેથી ઊંચા ટેમ્પરેચર સુધી ગરમ કરતા એના રંગમાં કેવો ફેરફાર થશે એ આપણે લખી લઈએ. પહેલા એનો રંગ લાલ પડતો દેખાશે, લાલ પછી એનો રંગ પીળાશ પડતો દેખાશે, પીળાશ પરથી એનો રંગ સફેદ દેખાશે અને સફેદ ઉપરથી એનો રંગ વાદળી દેખાશે, બરાબર. આનો મતલબ એવો થાય છે, બરાબર રીતે અહીંયા નોંધ કરી લઈએ. આનો મતલબ એવો થાય છે કે જેમ જેમ તમે લાલ રંગથી વાદળી રંગ તરફ જાઓ છો ને એમ એમ એનો આવૃત્તિ એટલે કે મ્યુ વધે છે. કહેવાનો મતલબ, જો તમે ટેમ્પરેચર વધારશો, ટેમ્પરેચરમાં વધારો કરવામાં આવે તો તેની આવૃત્તિમાં શું થશે? વધારો થશે. એવી રીતે ઉત્સર્જન થવાનું છે, આવૃત્તિ વધે છે. આવી રીતે આપણે અહીંયા લખી નાખ્યું. હવે આપણે નવા મુદ્દાની અંદર કાળા પદાર્થની આપણે વર્ણન કરીએ. આદર્શ પદાર્થ, કોઈ પણ આદર્શ પદાર્થ કે જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે, ઉત્સર્જન અને શોષણ કરે તે પદાર્થ, મતલબ તેને કાળો પદાર્થ કહે છે. કાળો પદાર્થ કહે છે જે બધી જ તરંગ લંબાઈ, બધી જ આવૃત્તિઓનું શોષણ પણ કરે અને ઉત્સર્જન પણ કરે, એને આપણે કાળો પદાર્થ કહે છે. આવા કાળા પદાર્થ માંથી ઉત્સર્જિત થતા વિકિરણને કાળા પદાર્થનું વિકિરણ કહે છે. કાળા પદાર્થનું વિકિરણ કહે છે. ઓકે, આની ડિસ્કસ આપણે ડિટેલમાં કરેલી જ છે, લખવાની અહીંયા નથી, ટેક્સ્ટ બુકમાં લખેલું નથી એ. હવે આના પછી આપણે આલેખની ચર્ચા કરી લઈએ. તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈના આલેખમાં તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ, આની અંદર જે તીવ્રતા છે તે ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા છે. ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા અને તરંગ લંબાઈ નો આલેખ બે જુદા તાપમાને નીચે દર્શાવેલ છે. આપણે બે જુદા જુદા ટેમ્પરેચર લેવાના છે. એની અંદર એક ટેમ્પરેચરને T1 ને આપણે નાનું ટેમ્પરેચર રાખશું અને T2 ટેમ્પરેચરને મોટું ટેમ્પરેચર રાખશું. તો આ આલેખ જો આપણે અહીંયા બરાબર રીતે ડ્રો કરી લઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષ પ્રમાણે આવી રીતે દોરી નાખીએ, બરાબર. અહીંયા આપણે રાખશું વાય અક્ષ ઉપર તીવ્રતા અને આ બાજુ એક્સ અક્ષ ઉપર તરંગ લંબાઈ. તો આના આલેખ આપણને કંઈક આવી રીતે મળતા હતા. ઓકે, નીચા તાપમાન વાળો આલેખ જે હતો એ નીચા તાપમાન વાળો આલેખ કંઈક આવી રીતે મળે છે
અને ઊંચા તાપમાન વાળો આલેખ કંઈક આવી રીતે મળે છે, બરાબર. બંનેના પીક પોઈન્ટ અલગ અલગ છે. આ T2 ટેમ્પરેચર છે અને નીચેનો આલેખ એ T1 ટેમ્પરેચર દર્શાવે છે. આ આલેખને રિલેટેડ એક વાક્ય લખી નાખીએ. આલેખ પરથી એવું આપણે કહી શકીએ છીએ કે આપેલ તાપમાને, કોઈ પણ તાપમાન હોય એ તાપમાને ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ તરંગ લંબાઈના ઘટાડા સાથે મહત્તમ થાય છે, વધે છે અને ત્યાંથી મહત્તમ થાય છે. ત્યારબાદ તરંગ લંબાઈના ઘટાડા સાથે ઘટવાનું શરૂ થાય છે. હમણાં આની ડિસ્કસ આપણે કરી જ ગયા છીએ. આ તરંગ લંબાઈની જેમ જેમ આપણે ઘટાડો દર્શાવશું, આ બાજુ જશું એટલે પહેલા એ વધતું જાય છે, ઉપર તરફ જાય છે, મેક્સિમમ બને છે અને પછી એ નીચે તરફ ડાઉન થવા માંડે છે. ઓકે, આ વસ્તુ આપણે સમજેલી જ છે હમણાં. આલેખ ઉપરથી આપણને જે બીજી વાત જોવા મળે છે એ પણ અહીંયા લખી નાખીએ. આલેખ પરથી આપણને જે બીજી વાત જોવા મળે છે એ છે કે જો તમે ટેમ્પરેચર વધારે રાખશો તો તમને તીવ્રતા વધારે મળશે અને સાથે સાથે એની તરંગ લંબાઈ ઓછી મળશે. બરાબર જોજો, કમ્પેરિઝન વાઇઝ આ તીવ્રતા વધારે ક્યારે છે? ટેમ્પરેચર એનું વધારે છે T2 ત્યારે, અને આ દરમિયાન એની તરંગ લંબાઈ પણ ઓછી છે. જુઓ, T1 ની હાઈએસ્ટ તરંગ લંબાઈ આ સાઈડ છે, વધારે છે, અને આ સાઈડ તરંગ લંબાઈ એની ઓછી થઈ ગઈ. એ રીતે પણ આપણે સમજાવી શકીએ છીએ. અને આનાથી ઊંધું કે જો ટેમ્પરેચર ઓછું હોય તો હું એમ કહી શકું છું કે એની તીવ્રતા ઓછી હશે, એનું ઉલટું એનો લેમ્બડા તરંગ લંબાઈ વધારે હશે. ઓકે, મેક્સિમમ તીવ્રતાની આપણે વાત કરીએ છીએ, મેક્સિમમ તીવ્રતાની. અને નીચે આપણે મેઇન પોઈન્ટ લખીએ કે ઉપરોક્ત બધી બાબતો વિદ્યુત ચુંબકીય વિકિરણ ના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતું નથી. બરાબર, તરંગ સ્વભાવ તમને આ આલેખ કે આ લોખંડનો રંગ બદલાય છે એ સમજાવી નહીં શકે. એ માત્ર સમજાવી શકશે કણ પ્રકૃતિ સમજાવી શકે છે. ઓકે, એના પછીના મુદ્દામાં આપણે ક્વોન્ટમને રિલેટેડ વાત કરી લઈએ. આપણે લખીએ, પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ કે અણુ ની શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ સતત રીતે કન્ટિન્યુઅસલી થતું નથી, પરંતુ કેવી રીતે થાય છે? અસતત રીતે જથ્થામાં થાય છે. ઓકે, આ બાબત પરથી પ્લાન્કે ક્વોન્ટમની વ્યાખ્યા આપી.
ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ, ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જે શોષાય છે કે ઉત્સર્જાય છે, કે જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે. આ જે નાના નાના જથ્થા અસતત રીતે હોય છે એમાં નાનામાં નાના પ્રમાણને તેને ક્વોન્ટમ કહે છે. ક્વોન્ટમ કહે છે. શબ્દ બરાબર યાદ રાખવો. આ ક્વોન્ટમ ઉપરથી એનું સૂત્ર આપણે લખવાનું છે. વિકિરણ ના ક્વોન્ટમની ઉર્જા ના એક ક્વોન્ટમ ની ઉર્જા, સપોઝ આપણે એને ઈ નામ આપીએ, તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. તેની આવૃત્તિ એટલે કે મ્યુ ના સમપ્રમાણમાં હોય છે. બરાબર, એને આપણે લખવું હોય તો આવી રીતે લખી શકીએ છીએ, ઈ ચલે છે મ્યુ. અહીંયા સમપ્રમાણતાની નિશાની જો આપણે દૂર કરીએ તો મેં આપણે લખાવેલું છે E ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ લખી શકાય, જ્યાં એચ એટલે આપણે લખી શકીએ છીએ પ્લાન્ક અચળાંક. અને આ પ્લાન્ક અચળાંકને તમારે બરાબર રીતે યાદ રાખવાનો છે. આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે 6.626 ગુણ્યા 10⁻³ અને એકમ થાય છે જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, આ સૂત્રની સાથે સાથે જો અહીંયા મ્યુની વેલ્યુ આપણે મૂકી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ hc/λ. આ પણ સૂત્ર ઇમ્પોર્ટન્ટ બને છે. બંને સૂત્રને ખાસ યાદ રાખવાના છે. તમને આગળ આવવાના જ છે. યાદ આવશે ત્યારે આપણે દાખલાઓ ગણશું ત્યારે આપણે યાદ રાખવાનું છે. આની સાથે સાથે હું તમને એક વાત કરી દઉં. આ જે ઉર્જા છે ને, ઉર્જા એ આપણે એક ક્વોન્ટમની લીધેલી છે. બરાબર ધ્યાન રાખજો, આ ઉર્જાને એક ક્વોન્ટમની લીધેલી છે. સપોઝ હું અહીંયા 1 મોલ ક્વોન્ટમ લઈ લઉં. કેટલા? 1 મોલ ક્વોન્ટમ લઈ લઉં તો એની ઉર્જાને, 1 મોલ ક્વોન્ટમ ની ઉર્જાને હું n ઇન્ટુ ઈ લખી શકું. n એટલે એવોગેડ્રો આપણે લખી શકીએ ને, એવોગેડ્રો અચળાંક. તો એવોગેડ્રો અચળાંક ઇન્ટુ ઈ, હું એને શોર્ટ ફોર્મમાં n લખું છું, n ઇન્ટુ ઈ લખી શકું છું. એને આપણે એક આઇન્સ્ટાઈન તરીકે ઓળખીશું. એક આઇન્સ્ટાઈન શબ્દ યાદ રાખજો. એક આઇન્સ્ટાઈન એટલે શું? 1 મોલ ક્વોન્ટમની ઉર્જા, અને માત્ર ઈ એટલે એક ક્વોન્ટમની ઉર્જા. ઓકે, તો જો તમારે આ સૂત્રની અંદર મોડિફિકેશન કરવું હોય, મતલબ આ સૂત્ર ઈ છે એમાં તમારે n ઈ લખવો હોય તો સીધી વાત છે, જો તમે અહીંયા એવોગેડ્રો વડે ગુણાકાર કરો તો આ સાઈડ પણ એવોગેડ્રો વડે ગુણાકાર બંને સાઈડ કરવો પડશે. સમજાણું તમને? તો n ઈ એક આઇન્સ્ટાઈનનું મૂલ્ય થશે nhc/λ. સિમ્પલ છે, બંને સાઈડ એક એક એવોગેડ્રો વડે ગુણાકાર કરી દેવાનો. આને આપણે એક આઇન્સ્ટાઈન એવું બોલી શકીએ છીએ. તો આ સૂત્ર પણ લખી નાખજો, સાથે સાથે કામની વસ્તુ છે. તો આવી રીતે આજનો આખો લેક્ચર અહીંયા પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત ઉપર આખો થઈ ગયો. નેક્સ્ટ વાત આપણે આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની ડિસ્કશનમાં કરવાના છીએ. આજનો આ લેક્ચર અહીંયા ખતમ કરીએ છીએ.